તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ WPL 2026 છે તે રમાઈ ગઈ છે. તો મિત્રો, આ વુમન્સ પ્રીમિયર લીગ 2026 વિશેના અગત્યના પ્રશ્ન લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2026 છે તેનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ, રોયલ ચેલેન્જર બેંગ્લોર કે મુંબઈ ઇન્ડિયન્સ છે. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન સી જવાબ આવશે. રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તેમણે છે મહિલા પ્રીમિયર લીગ 2026નો જે ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે WPL 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ઓપ્શન તમને આપેલા છે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર, MA ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ, સી છે બેબ્રોન સ્ટેડિયમ મુંબઈ ને ડી છે BCA અથવા તો કોટંબી સ્ટેડિયમ વડોદરા. તો મિત્રો અહીં ફાઇનલ મેચની વાત થાય છે. તો ફાઇનલ મેચ ક્યાં રમાણી હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કોટંબી સ્ટેડિયમ જે વડોદરા ખાતે આવેલું છે ત્યાં મિત્રો છે WPL 2026ની ફાઇનલ મેચ છે તે રમાઈ હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે WPLની કઈ આવૃત્તિ જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી? તો મિત્રો અહીં આવૃત્તિ અથવા તો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામાં નંબરનું આવૃત્તિ કે સંસ્કરણ છે તે 2026માં યોજાણું હતું? તો ઓપ્શન આપેલા છે 5મા નંબરનું સંસ્કરણ, 4થા નંબરનું, 2જા નંબરનું કે 4થા નંબરનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 4થા નંબરના સંસ્કરણનું આયોજન છે તે કરવામાં આવ્યું છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026માં ઓરેન્જ કેપ એવોર્ડ કોણે જીત્યો છે? મિત્રો ઓરેન્જ કેપ જે એવોર્ડ છે તે મિત્રો કોણે જીત્યો છે? અને મિત્રો આ ઓરેન્જ કેપ વિશે આપણે વાત કરીએ તો ઓરેન્જ કેપ એવોર્ડ છે એને આપવામાં આવે છે કે જે સૌથી વધુ રન ટુર્નામેન્ટમાં બનાવે છે. તો મિત્રો આમાં ઓપ્શન આપણે જોઈ લઈએ. નેટ સાયબર બ્રન્ટ MI, દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ, ત્યારબાદ છે મેગ લેનિંગ DC કે સ્મૃતિ મંધના RCB. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. સ્મૃતિ મંધાના RCBની જે ખેલાડી છે તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન છે 377 જેટલા રન છે તે બનાવ્યા હતા. એટલે તેને છે સૌથી વધારે રન બનાવવાને કારણે તેને ઓરેન્જ કેપ આપવામાં આવી છે, ઓરેન્જ કેપનો એવોર્ડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026માં પર્પલ કેપ એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો પર્પલ કેપ એવોર્ડ છે તે સૌથી વધુ વિકેટ ટુર્નામેન્ટમાં લે છે તેને છે આપવામાં આવતો હોય છે. તો પર્પલ કેપ એવોર્ડ કોને જીત્યો છે? તો ઓપ્શન છે જેમિમા રોડ્રિગ્સ DC, ત્યારબાદ છે એમિલિયા કેર MI, સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સ કે નંદિની શર્મા DC. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. સોફી ડિવાઇન જે ગુજરાત જાયન્ટની ખેલાડી છે તેમણે સૌથી વધુ 17 જેટલી વિકેટ છે તે મેળવી છે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, જે સૌથી વધારે છે. તેથી તેને જે પર્પલ કેપ છે એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. WPL 2026માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે હરમનપ્રીત કૌર, નેટ સાયબર બ્રન્ટ, રિયા ઘોષ કે સોફી ડિવાઇને. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સની જે ખેલાડી છે તેમણે છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ WPL 2026માં ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોણ જીત્યું? ઓપ્શન છે સ્મૃતિ મંધના RCB, શેફાલી વર્મા DC, એમેલિયા કેર MI કે હરમનપ્રીત કૌર MI. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. સ્મૃતિ મંધના જે RCBની ખેલાડી છે તેમણે છે ફાઇનલ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
તો આગળનો પ્રશ્ન છે કે WPL 2026 ક્યારે યોજાઈ હતી? તો મિત્રો અહીં તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે કે કયા સમયગાળા દરમિયાન યોજાણી હતી. ઓપ્શન છે 5 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી, 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી, 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી કે 10 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2026. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 9 જાન્યુઆરીથી આની છે મિત્રો શરૂઆત થઈ હતી અને 5 ફેબ્રુઆરી 2026 સુધી છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા પ્રીમિયર લીગ 2026 ની છે ટાઇટલ સ્પોન્સર કોણ હતું? એટલે કે આને ટાઇટલ સ્પોન્સર કોણ હતું તે પૂછવામાં આવ્યું છે. ઓપ્શન છે ઓપ્પો, વિવો, ટાટા કે ડ્રીમ 11. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ટાટા છે મિત્રો તે વુમન્સ પ્રીમિયર લીગ 2026 ટાઇટલ સ્પોન્સર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા શહેરોમાં મહિલા પ્રીમિયર લીગ 2025 આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન છે દિલ્હી અને મુંબઈ ખાતે, ઓપ્શન બી છે કોલકાતા અને હૈદરાબાદ ખાતે, ઓપ્શન સી છે વડોદરા અને નવી મુંબઈ ખાતે અને ઓપ્શન ડી છે જયપુર અને વડોદરા ખાતે. આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. વડોદરા અને નવી મુંબઈ ખાતે મિત્રો છે તે આ મહિલા પ્રીમિયર લીગ 2026 મેચોનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચોથા WPL ની શરૂઆતની મેચ 9 જાન્યુઆરી 2026 રોજ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ઓપ્શન છે કોટંબી સ્ટેડિયમ વડોદરા, સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર, વાનખેડે સ્ટેડિયમ મુંબઈ કે ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ ખાતે છે પહેલા અને શરૂઆતનું પહેલો મેચ છે તેની જે શરૂઆત છે 9 જાન્યુઆરીથી છે ત્યાં આ સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે WPL 2025 જે શરૂઆતની મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો ઓપ્શન છે યુપી અને એમઆઈ વચ્ચે, આરસીબી અને એમઆઈ વચ્ચે, જે છે ગુજરાત જાયન્ટ્સ અને આરસીબી વચ્ચે કે ડીસી અને ગુજરાત જાયન્ટ વચ્ચે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. આરસીબી અને એમઆઈ વચ્ચે છે તે શરૂઆતની મેચ એટલે કે પ્રથમ મેચ છે આ બંને ટીમો વચ્ચે છે તે રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ 2026 ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે અમનજીત કૌર, શેફાલી વર્મા, રાધા યાદવ કે નંદિની શર્માએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. નંદિની શર્મા જે ડીસીની ખેલાડી છે તેમને છે જે ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ છે તેને આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો WPL 2026 પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે મેગ લેનિંગ ડીસી, સ્મૃતિ મંદના આરસીબી, સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સ કે નેટ સાઇવર બ્રન્ટ એમઆઈ. તો મિત્રો અહીં પ્લેયર ઓફ ધ સિરીઝની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. સોફી ડિવાઇન જે છે ગુજરાત જાયન્ટ્સની ખેલાડી છે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 કઈ ટીમે ફેર પ્લે એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન છે દિલ્હી કેપિટલ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ કે મુંબઈ ઇન્ડિયન્સ છે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. મુંબઈ ઇન્ડિયન્સ છે મિત્રો WPL 2026 છે તે ફેર પ્લે એવોર્ડ તેમણે જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 સૌથી વધુ છગ્ગાનો જે એવોર્ડ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે એસ્લે ગાર્ડન ગુજરાત જાયન્ટ, એલિસ પેરી આરસીબી, શેફાલી વર્મા ડીસી કે હરમનપ્રીત કૌર એમઆઈ. તો મિત્રો સૌથી વધુ છે તે છગ્ગાની વાત થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. હરમનપ્રીત કૌર જે એમઆઈના ખેલાડી છે તેમણે છે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે પોતાના નામે કર્યો હતો અને એવોર્ડ તેને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે લુસી હેમિલ્ટન, એનાબેલ સધરલેન્ડ, શિખા પાંડે કે ઓપ્શન ડી છે નાદિન ડી ક્લાર્ક. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. લુસી હેમિલ્ટન જે ડીસીની ખેલાડી છે તેને છે વર્લ્ડ જે છે વુમન્સ પ્રીમિયર લીગ 2026 કેચ ઓફ ધ જે છે સિઝનનો એવોર્ડ છે
તેને આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે અરુણસિંહ ઘુમલ, રોજર બિન્ની, મિથુન મનહાસ કે અજીતસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, મિથુન મનહાસ. ત્યારબાદ WPL માં છે સૌથી સફળ ટીમ કઈ છે? ઓપ્શન છે આરસીબી અને ગુજરાત જાયન્ટ, ડીસી અને એમઆઈ, યુપી વોરિયર્સ અને આરસીબી કે એમઆઈ અને આરસીબી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એમઆઈ અને આરસીબી. આ બંને મેચો છે, બંને ટીમો છે અત્યાર સુધીની સફળ ટીમો છે. બંને છે મિત્રો અત્યાર સુધીમાં 2 ટાઇટલ પોતાના નામે કરેલા છે. અત્યાર સુધીમાં 4 સિઝન આવી છે, તેમાં 2 વાર એમઆઈ જીત્યું છે અને 2 વાર આરસીબી જીત્યું છે. તો બંને ટીમો છે આમાં સફળ રહેલી છે. ત્યારબાદ WPL 2026ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ છે? જેની કિંમત છે 3 કરોડ અને 20 લાખ રૂપિયા છે, તેને છે આપવામાં આવ્યા હતા. તો ઓપ્શન આપેલા છે મિત્રો આમાં, તે છે સિમરન શેખ ગુજરાત જાયન્ટ્સ, ડિયાન્ડ્રા ડોટિન ગુજરાત જાયન્ટ્સ, તાહિલા મેગ્રા યુપી વોરિયર્સ કે દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ, જેને છે સૌથી વધારે 3.2 કરોડ રૂપિયા છે આપવામાં આવ્યા હતા હરાજીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 3 કરોડ રૂપિયામાં ખરીદાયેલ સૌથી મોંઘી વિદેશી ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે એમિલિયા કેર, ત્યારબાદ ઓપ્શન આપેલા છે નેટ સાઇબર બ્રન્ટ, એલિસ પેરી કે સોફી ડિવાઇન. તો મિત્રો સૌથી મોંઘી વિદેશી ખેલાડીની વાત થઈ છે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, એમિલિયા કેર છે, તેને છે સૌથી વધુ જે છે રકમ આપવામાં આવી છે અને હરાજીમાં સૌથી મોંઘી તે છે વેચાણી હતી. 3 કરોડ રૂપિયા જે છે આપવામાં આવ્યા હતા.